સંજય રાતના અંધારામાં પોતાની કાર ચલાવી રહ્યો હતો. સંજયને કાર ચલાવવાનું અને દૂર દૂર સુધી મુસાફરી કરીને રખડવાનું પસંદ હતું. બાજુની સીટ ઉપર તેનો મિત્ર ભાવેશ બેઠો હતો. તે રાજકોટથી માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તેના મમ્મી પપ્પાએ તેને ટ્રેનમાં જવા માટે કહ્યું, પરંતુ સંજયને તે વાત પસંદ ન હતી. એટલે તે પોતાની કાર લઈને પોતાના મિત્રો સાથે નીકળી ગયો. રાતના લગભગ 1:30 વાગ્યો હતો. રસ્તા ઉપર થોડા થોડા અંતરે તેને ટ્રક સામેથી પસાર થતા હતા. અચાનક સંજયની કાર કોઈ કારણસર બંધ થઈ ગઈ. તેણે રસ્તાની બાજુએ રોકી દીધી. સંજય નીચે ઉતર્યો અને ડિક્કી ખોલીને તપાસ શરૂ કરી. થોડીવાર પછી તેણે પોતાના મિત્રને કાર સ્ટાર્ટ કરવા માટે કહ્યું, પરંતુ વારંવાર ચાવી ફેરવવા છતાં ગાડી સ્ટાર્ટ થતી ન હતી. હવે આટલી મોડી રાત્રે શું કરવું તે બંનેને સમજાતું ન હતું. તો અચાનક તેના મિત્રને એક વિચાર આવ્યો અને તે રસ્તા ઉપર ઊભો રહી ગયો અને પસાર થતા વાહનોને રોકવા માટે હાથ વડે ઈશારો કરવા લાગ્યો. પરંતુ કોઈ વાહન રોકાવા માટે તૈયાર ન હતું, કારણ કે રાત્રિનો સમય અને નિર્જન વિસ્તાર હોવાને કારણે કોઈ જોખમ લેવા માંગતું ન હતું. થોડા સમય પછી એક કાર તેની નજીક આવીને ઊભી રહી ગઈ. તે કાર જૂના જમાનાની લાગતી હતી. ભાવેશ તે કારની પાસે ગયો. કારની અંદર ડ્રાઈવર અને એક મહિલા અને એક યુવાન છોકરી હતી. તે કારમાં બેઠા બેઠા લોકોને કહેવા લાગ્યો કે મારી કાર બગડી ગઈ છે. જો નજીકમાં કોઈ હોટલ કે ગેરેજ હોય તો મને ત્યાં સુધી તમે લઈ જવામાં મદદ કરો. તેની વાત સાંભળીને ડ્રાઈવર નીચે ઉતર્યો અને કારની ડિક્કીમાંથી પતલો વાયર કાઢ્યો. તેણે સંજયની કારની સાથે બાંધી દીધો. કારને બાંધ્યા પછી ડ્રાઈવરે સંજયને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવા માટે ઈશારો કર્યો. એટલે બંને મિત્રો કારમાં બેસી ગયા. થોડી વાર પછી તે જૂની ગાડી ઉબડખાબડ રસ્તા પર તેને કારને ખેંચીને આગળ વધવા લાગી. બંને મિત્રોને કોઈ પણ પ્રકારનો ડર લાગતો ન હતો. તેને એવું લાગી રહ્યું હતું કે આ જૂની કારમાં બેઠેલા મુસાફરો કોઈ અમીર પરિવારના હોય એવું લાગતું હતું. લગભગ રાતના 3 વાગ્યા પછી તે કાર જૂની હવેલીની સામે ઊભી રહી. બંને મિત્રો કારમાંથી નીચે ઉતર્યા. ડ્રાઈવર કારમાંથી બહાર આવ્યો અને સખત અવાજે કહ્યું કે તમે લોકો અંદર જાઓ, હું એક મેકેનિકને બોલાવીશ અને તમારી કાર રિપેર કરવામાં તમને મદદ કરીશ. પછી તમે જઈ શકો છો. બંને મિત્રો કાંઈ બોલ્યા નહીં અને તે ડ્રાઈવરની સાથે જૂની હવેલીમાં પ્રવેશી ગયા. હવેલી ખૂબ મોટી હતી. તે ખૂબ જ જૂની દેખાતી હતી, પરંતુ બંને મિત્રોને એક વાતની નવાઈ લાગી કે આવડી મોટી હવેલી આટલી બધી ગંદી કેમ દેખાતી હતી. હવેલીની ચારે તરફ ચામાચીડિયા લટકી રહ્યા હતા. કરવૈયાના જાવા બાજી ગયા હતા. હવેલીની અંદર એક વિચિત્ર વાસ પણ આવી રહી હતી. આવું કેમ છે? આ અમીર પરિવારના લોકો આવી રીતે કેમ રહે છે? બંને મિત્રો એકબીજાનો હાથ પકડીને ડ્રાઈવરની પાછળ જઈ રહ્યા હતા. ત્યાં અચાનક એક 80 વર્ષની સ્ત્રી હાથમાં ફાનસ લઈને આવી. તે થોડી ડરામણી દેખાતી હતી. તેણે ઈશારો કરીને ડ્રાઈવરને કશું કહ્યું. ડ્રાઈવરે બંને મિત્રોને તે મહિલાની પાછળ જવા માટે ઈશારો કર્યો અને તે બીજી બાજુ જતો રહ્યો. હવે તે સ્ત્રી બંને સાથે એક મોટા ઓરડામાં આવી. તે ઓરડો એકદમ સરસ હતો. આટલો મોટો ઓરડો સુંદર અને સારી રીતે સજાવેલો હતો. બંને મિત્રોને આ જોઈને આશ્ચર્ય થયું કે હવેલી પૂરી ગંદીથી ભરેલી છે, પણ આ ઓરડો આટલો સ્વચ્છ કઈ રીતે હોઈ શકે? ઓરડાની અંદર લાલ રંગનો પ્રકાશ આવી રહ્યો હતો, પણ તેને સમજાતું ન હતું કે તે ક્યાંથી આવી રહ્યો છે. બંને મિત્રો સોફા ઉપર બેઠા. બંનેને અહીં ઘણી બધી વસ્તુઓ વિચિત્ર લાગી રહી હતી. થોડી વારમાં તે ઓરડામાં ઓછામાં ઓછા 10-15 લોકો એકઠા થઈ ગયા. ક્યાંકથી સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી રહી હતી. સંજય રોજ દૂર દૂર સુધી ફરતો. તે રાત્રે ગમે ત્યાં જતો. તે ભૂત પ્રેતમાં માનતો ન હતો. તે ખૂબ જ નિડર સ્વભાવનો હતો અને તે પોતાને મહાન ભક્ત માનતો હતો. તે માતાની માળા હંમેશા તેના ગળામાં લટકતી રાખતો અને પોતાના શર્ટના ઉપલા ખીચામાં હનુમાન ચાલીસા પણ રહેતી. જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે આ હનુમાન ચાલીસા કાઢીને વાંચતો. પણ આજે તેને ડર લાગવા માંડ્યો હતો કે તે અને તેનો મિત્ર મોટી મુશ્કેલીમાં છે. તેની આસપાસ લોકોનું વર્તન ખૂબ જ વિચિત્ર
અને આઘાતજનક લાગતું હતું, તેમ છતાં તે ડર્યો નહીં અને હિંમતથી કામ કર્યું. તેણે તેના મિત્રને ઊભા થઈને બાજુના ટેબલ પર બેસવાનો ઈશારો કર્યો અને ઈશારામાં કહ્યું કે તું મારો હાથ મજબૂતીથી પકડી લે, તું જરા પણ ડરતો નહીં. સોફા પર બંને મિત્રો બેઠા હતા. ત્યાં નજીકમાં એક મોટો અને આલીશાન અરીસો હતો. સંજય અરીસામાં જોઈ રહ્યો હતો તો તેના મિત્રને અજુગતું લાગતું કે તે આ ખુરશી ઉપરથી ઉઠીને સોફા ઉપર કેમ બેઠો. એટલે તેણે તેના મિત્રને ઈશારાથી અરીસા સામે જોવા માટે કહ્યું. જ્યારે તેના મિત્ર મુકેશે અરીસા સામે જોયું કે તરત જ તેના હોશ ઉડી ગયા. તેનો ચહેરો ભયભીત અને નિસ્તેજ થઈ ગયો. તે રૂમમાં બેઠેલા લોકો અરીસાની અંદર ભયંકર દેખાતા હતા, એટલા ભયંકર કે તેના મિત્રનું હૃદય મોઢામાં આવી ગયું. તેનું શરીર પરસેવાથી સંપૂર્ણપણે ભીનું થઈ ગયું. તેણે જોયું કે આ લોકો પાણી કે દારૂ પીતા હતા તે લોહી જેવું દેખાતું હતું, અને આ લોકો જે બ્રેડ, રોટલી અને પિઝા ખાય છે તે કોઈ માંસ કે હાડકા જેવા લાગતા હતા. હવે તે ભયભીત થઈ ગયો હતો. તેને લાગ્યું કે હવે તે બંનેને બચવું અશક્ય હતું. થોડી વારમાં એક મોટી મૂછો વાળો એક વૃદ્ધ માણસ તેની નજીક આવ્યો. તે આખો લોટથી બગડેલો હતો. તેની પાછળ 2-3 નોકર ઊભા હતા. તે વૃદ્ધે બંને મિત્રોને કહ્યું કે આજે તેની પુત્રીનો જન્મદિવસ છે અને તમે લોકો પણ આવ્યા તે સારું થયું. આજે મારી પુત્રીનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે, પરંતુ તમારે દરેક વ્યક્તિએ રજવાડાના વસ્ત્રો પહેરવાના પડશે. તેથી હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે નજીકના રૂમમાં જાઓ અને તમારા કપડાં બદલો. વાત કરતી વખતે વૃદ્ધ માણસ સંજયના ગળામાં લટકતી માળા તરફ જોઈ રહ્યો હતો. જ્યારે પણ તેની નજર માળા ઉપર જતી ત્યારે તે થોડોક ડરી જતો હતો. ત્યાં અચાનક એક સુંદર છોકરી આવી અને તે વૃદ્ધ તરફ જોઈને બોલી કે દાદા, આ પ્રસંગે તમે મને શું ગિફ્ટ આપવાના છો? વૃદ્ધ માણસ સંજય તરફ જોઈને બોલ્યો કે દીકરી, હું તને એવી ભેટ આપીશ કે તું આનંદથી પાગલ થઈ જઈશ. આટલું કહીને તે જોર જોરથી હસવા લાગ્યો. આખી હવેલી તેના હાસ્યથી ભરાઈ ગઈ. હવે બંને મિત્રો કપડાં બદલવા માટે નજીકના રૂમમાં ગયા. ત્યાં પહોંચીને સંજય તેના મિત્રને કહેવા લાગ્યો કે તું જરા પણ ગભરાતો નહીં, અને પોતાના ખીચામાં રાખેલી હનુમાન ચાલીસા પોતાના મિત્રના ખીચામાં મૂકી અને બંને ત્યાં રાખેલા રજવાડી વસ્ત્રો પહેરવા લાગ્યા. તે તેના મિત્રને કહી રહ્યો હતો કે આ હનુમાન ચાલીસા આપણી રક્ષા કરશે. તેની હાજરીથી આ ભૂત આપણું કાંઈ પણ નુકસાન કરી શકશે નહીં. બંને રૂમમાંથી બહાર આવ્યા અને સોફા પર બેસી ગયા. થોડી જ વારમાં પાર્ટી શરૂ થઈ. તે વૃદ્ધ માણસની છોકરી રાજકુમારીથી ઓછી દેખાતી ન હતી, પરંતુ જ્યારે તેને અરીસામાં જોયું તો તે ખૂબ જ કદરૂપી, ડરામણી અને ભયંકર દેખાતી હતી. છોકરી સંજય પાસે આવી અને તેના ખંભા પર હાથ મૂક્યો, પરંતુ હાથ મૂકતા એવું લાગ્યું કે જાણે કોઈએ તેને 440 વોટનો ઇલેક્ટ્રિક શોટ આપ્યો હોય. ત્યાં હંગામો થયો. સંજય બધું સમજી ગયો કે તેના ગળામાં શક્તિની માળા હોવાથી આવું થયું છે. જેવી છોકરી દૂર પડી એટલે બધા ભૂતોએ તેને ઉપાડવાની કોશિશ શરૂ કરી. ત્યાં વૃદ્ધ માણસ દોડતો દોડતો સંજય પાસે આવ્યો અને ધીમા અવાજે કહ્યું, મેં તમને તમારા બધા કપડાં ઉતારીને અમારા કપડાં પહેરવાનું કહ્યું હતું, પણ તમે મારી વાત ન માની. તે તારા ગળામાં પહેરેલી માળા પણ ન ઉતારી. નકારમાં માથું હલાવતા સંજયે કહ્યું કે આ માળા કોઈ પણ સંજોગોમાં ઉતરશે નહીં. આટલું કહી તેણે તેના મિત્રનો હાથ જોરથી પકડી લીધો. રીમની હાલત ખૂબ જ ભયંકર બની ગઈ હતી. જે લોકો સીધા સાધા લાગતા હતા હવે તેઓ ભયંકર બની ગયા હતા. કેટલાકને મોટા મોટા દાંત નીકળતા હતા તો કેટલાક વિચિત્ર કૃતિઓ કરી બંને મિત્રોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ બંનેની નજીક આવવાની કોઈની હિંમત ન હતી. હવે લગભગ સવાર પડવાની હતી અને સવાર થતાં જ પ્રેત દૂર થઈ જશે. ફક્ત થોડો સમય હિંમત સાથે તેમનો સામનો કરવો પડ્યો. બંને ફરી એ જ સોફા પર બેસી ગયા. આંખો બંધ કરીને હનુમાન ચાલીસાનો જાપ કરવા લાગ્યા. તેની આજુબાજુથી ઘણા અવાજો અને સિંચો આવી રહી હતી, પરંતુ તે બંને આ બધાથી બેજાન હતા અને ફક્ત જાપ કરતા હતા. થોડી વાર પછી બધા જ અવાજો બંધ થઈ ગયા.
બંને મિત્રોએ આંખો ખોલી તો રૂમમાં તે બંને સિવાય કોઈ ન હતું અને હવેલી પણ નહોતી. બંને ઊભા થયા અને ત્યાંથી જવાની તૈયારી કરી. જંગલમાં ધીમે ધીમે સૂર્યનો પ્રકાશ વધવા લાગ્યો હતો. બંને મિત્રો કારમાં બેઠા અને કાર સ્ટાર્ટ કરી તો કાર તરત જ ચાલુ થઈ ગઈ. જંગલમાંથી બહાર આવ્યા અને થોડે દૂર ચાલ્યા તો તેમણે એક ચાની હોટલ દેખાણી. સંજય તેની કાર ત્યાં રોકી અને ચા ની હોટલ ઉપર આવ્યો. દુકાનદારે તેની સામે થોડીક વિચિત્ર નજરે જોયું અને પૂછ્યું, સાહેબ, આટલી વહેલી સવારમાં આ જંગલમાંથી તમે લોકો ક્યાંથી આવો છો? સંજયે ચાનો કપ હાથમાં લેતા લેતા કહ્યું કે રાત્રે અમારી સાથે શું બન્યું હતું. દુકાનદારે ઘટના સાંભળી અને કહ્યું કે સારું થયું તમે સલામત રીતે આવી ગયા, નહીતર ઘણા લોકો આ ભૂતોની એવી રીતે શિકાર બન્યા છે, કાં તો એ ગાંડા થઈ ગયા છે અથવા તો કોઈ મોટી બીમારીનો શિકાર બની ગયા છે. મિત્રો, વાર્તા પસંદ આવે તો વાર્તાને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.